લર્નિંગ પ્રોગ્રામમાં એસએન વિદ્યાલય પરિવાર વતી બોટકા સુરેશ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 11 સાયન્સ ગણિત ચેપ્ટર નંબર 8 દ્વિપદી પ્રમેય સ્વાધ્યાય 8.1 ના આપણે દાખલા જે ગણ્યા હતા 5 દાખલા એ દાખલાને વધારે તમે દ્રઢતા કેવી રીતે કેળવી શકો એના માટે વધારાના દાખલા આપણે ગણીએ. તો વધારાનો દાખલા ગણીએ છીએ તમને 100% આવડશે અને મજા આવશે ગણવામાં. શાંતિથી આપણે ગણીશું ને એટલે એકો એક દાખલાનો જવાબ આપણને આવશે કારણ કે આપણે અગાઉ શીખી ગયા છે. મિત્રો આપણે નું વિસ્તરણ કરવું છે. તો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ આપણે. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને વિસ્તરણ કરીએ એટલે 4c0 દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ આપણે. 4c0 પછી 2x વર્ગ છે એના ઉપર આપણે 4 ઘાત મૂકીશું અને આ જે 3 છે એના ઉપર આપણે 0 ઘાત મૂકીશું. પહેલું કામ આપણું પૂરું થઈ ગયું. હવે બીજું કામ શરૂ થાય. તો 4c1 2x વર્ગ એની 3 ઘાત થાય અને આ 3 ની 1 ઘાત થાય. 4c2 2x વર્ગ એની 2 ઘાત થાય, 1 ઘાત કાઢીએ અને 3 ની 2 ઘાત થાય. 4c3 આ 2x વર્ગ એની 1 ઘાત થાય, આ 3 ની 3 ઘાત થાય. 4c4 2x વર્ગ ની 0 ઘાત થાય, આ 3 ની 4 ઘાત થાય. હવે તમે આની કિંમત તો જાણો છો મિત્રો. આની કિંમત 1 થશે અને આની કિંમત 1 થશે. આ જે ખ્યાલ છે આપણને, આ બે વસ્તુ તો આપણને ખ્યાલ આવી ગયો છે. તો આનું એક મૂલ્ય મૂકી દે. હવે 2 2 4 2 8 2 16 x ની 4 2 8 ઘાત આ 1. 4c1 એનો જવાબ 4 આવવાનો છે આપણને ખ્યાલ છે. 4c1 4 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ એટલે 4 into 3 ફેક્ટોરિયલ આ 3 ફેક્ટોરિયલ. તો આપણે 4 મૂકીશું. 2 2 4 2 8 3 2 6 અને આ 3. હવે 4c2 4 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ એટલે 4 3 ગુણ્યા 2 આ 2 ફેક્ટોરિયલ into 2 શું આવશે 6. 4c2 એટલે 6. 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9. 4c3 4 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ એટલે 4 આવશે. અહીંયા આવશે 4. આ 2x વર્ગ અને આનો જવાબ આવશે 27. એટલે એક આપણે અગાઉ કહી ગયા મુજબ આ પણ એક 3 3 9 3 81. મેં કીધું એમ આયા ધન હોય એટલે બધું જ ધન આવવાનું. આ વાત આપણી નક્કી છે. 16x ની 8
8 ચોક 32 ગુણ્યા 3 તો 96 x ની 6 6 ચોક 24 ગુણ્યા 9 216 x ની 4 4 દુ 8 ગુણ્યા 27 એ પણ 216 x ની 2 અને 81 આ કોનો જવાબ આવ્યો ભાઈ તો કે 2x વર્ગ વત્તા 3 ની 4 ઘાત નું વિસ્તરણ આપણે કર્યું શેનો ઉપયોગ કર્યો તો કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને વિસ્તરણ કર્યું બિલકુલ ગભરાવા જેવું નહોતું આમાં કાંઈ એવું નહોતું કે તમને નો આવડે બધું જ આવડે એવું હતું મિત્રો બીજો દાખલો 2x - 1/x ની 6 નું વિસ્તરણ કરો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરો 2x - 1/x ની 6 ઘાત એટલે 6c0 2x ની 6 ઘાત -1/x ની 0 ઘાત 6c1 2x ની 5 -1/x ની 1 6c2 2x ની 4 -1/x ની 2 6c3 2x ની 3 -1/x ની 3 પ્લસ 6c4 2x ની 2 -1/x ની 4 plus 6c5 2x ની 1 -1/x ની 5 6c6 2x ની 0 -1/x ની 6 હવે મિત્રો આપણે ગણતરી કરીશું ગણતરીમાં તમે આ જાણો છો આના બરાબર 1 થાય એટલે પહેલા 1 મૂકી દઈએ આ 2x - 1/x ની 6 એટલે આ 1 2 2 4 2 8 2 16 2 32 64 x ની 6 અને આ 1 ચાલો 6c1 6 ફેક્ટોરિયલ છેદમાં 5 ફેક્ટોરિયલ તો 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ છેદમાં 5 ફેક્ટોરિયલ બરાબર 6 એટલે આનો જવાબ આવશે 6 પાકું 2 2 4 2 8 2 16 2 32 આનો જવાબ આવશે 32 x ની 5 અને આનો જવાબ આવશે -1/x કારણ કે એકી ઘાત છે એટલે માઈનસ આવશે ચલો આગળ જઈએ 6c2 6 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ to 2 ફેક્ટોરિયલ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 1 4 ફેક્ટોરિયલ જાય એટલે 15 આવશે 6 આનો જવાબ આવશે 15 y આનો જવાબ આવશે 2 2 4 2 8 2 16 આનો જવાબ આવશે
માઈનસ ની જગ્યાએ માઈનસ માઈનસ પ્લસ 1 ના છેદમાં x નો વર્ગ, કારણ કે 2 કી ઘાત છે એટલે પ્લસ થઈ જશે. ચાલો 6 से 3 6 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 આ 3 ફેક્ટોરિયલ 3 દુ 6 5 ચોક ને 20. આનો જવાબ આવશે 20. આ 20 2 2 4 દુ 8 x ની 3. આનો જવાબ આવશે -1 ના છેદમાં x ની 3. 6 से 4 से 4 6 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ એટલે જવાબ આવશે 15. આનો જવાબ આવ્યો 15. 2 નો વર્ગ 4 x વર્ગ માઈનસ માઈનસ શું થશે પ્લસ 1 ના છેદમાં x ની 4 આ કે 2 કી ઘાત છે. 6 से 5 6 ફેક્ટોરિયલ છેદમાં 5 ફેક્ટોરિયલ એટલે 6 જવાબ આવશે. 6 से 5 નો 6 જવાબ આવશે 6. આ 2x અને આ -1 ના છેદમાં x ની 5 અને આનો જવાબ આવશે 1. આનો જવાબ બી 1 અને માઈનસ માઈનસ પ્લસ 1 ના છેદમાં x ની 6. તેથી 2x ઓછા 1 ના છેદમાં x ની 6 64 x ની 6 64 x ની 6. હવે આયા વત્તે ઓછે ઓછા 32 ગુણ્યા 6 192. આધાર સરખો ભાગાકારમાં બાદબાકી x ની 4 વત્તે ઓછે ઓછા. હવે વાત આવી આયા 15 ગુણ્યા 16 240 પણ વત્તા x ની 2 ઘાત, કારણ કે આ 4 ને 2 માઈનસ 2 ટુ 16 160 x ની 3 ઘાત જતો રહ્યો. હવે અહીંયા 15 ચોક ને 60 x ની નીચે 2 ઘાત. હવે અહીંયા આવશે માઈનસ 6 દુને 12 x ની છેદમાં 4 ઘાત. અહીંયા આવશે પ્લસ 1 ના છેદમાં x ની 6 ઘાત. તમે જોઈ શકો કે અહીંયા માઈનસ હોય એટલે માઈનસ આવશે. એટલે આમાં ક્યાંય વાંધો આવ્યો એવું દેખાતું નથી. એટલે તમને આપણે એવું સમજીએ કે આ દાખલામાં સમજણ પડે છે. જોજો મિત્રો, એમના સમજણ ના પડે એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે. એટલે હું તમારી પાસે અપેક્ષા રાખું કે તમે લોકો દાખલાઓની પ્રેક્ટિસ કરશો. ખાલી જોવાથી નહીં આવે, ગણિત છે ને ગણવાથી ને જ આવે. ચાલો આપણે ત્રીજો દાખલો લઈએ. ત્રીજો દાખલો એવું કહે છે કે 1 - 2x વર્ગ એની 6 ઘાત.
હવે આપણે દાખલામાં બિલકુલ મૂંઝાતા નથી, એટલે એકદમ સરળતાથી દાખલો ગણીએ. ઘાત 6 છે એટલે 6 से 0 થી શરૂ થશે. 6 से 0 પહેલું પદ 1 એની 6 ઘાત થશે, બીજું પદ -2x વર્ગ એની 0 ઘાત થશે. પાકો? હવે આગળ વધીએ. 6 से 1 1 ની 5 ઘાત -2x વર્ગ એની 1 ઘાત. 6 से 2 1 ની 4 -2x વર્ગ ની 2 ઘાત. 6 से 3 1 ની 3 -2x વર્ગ ની 3 ઘાત. 6 से 4 1 ની 2 ઘાત -2x વર્ગ ની 4 ઘાત. 6 से 5 1 ની 1 ઘાત -2x વર્ગ ની 5 ઘાત. 6 से 6 1 ની 0 ઘાત -2x વર્ગ ની 6 ઘાત. ચાલો 1 - 2x વર્ગ ની 6 ઘાત બરાબર આનું મૂલ્ય 1 થાય એ આપણને ખ્યાલ છે એટલે આપણે 1 મૂકીએ. આનું મૂલ્ય 1 થાય એ પણ આપણને ખ્યાલ છે એટલે 1 મૂકીએ. અને આનું મૂલ્ય પણ 1 થાય એ પણ આપણને ખ્યાલ છે એટલે પહેલું મૂલ્ય આપણે 1 મૂકી દીધું. હવે આનું મૂલ્ય આપણને 6 ખ્યાલ થાય આવી ગયું છે આપણે 6 થાય. આનું મૂલ્ય 1 થાય. આનું મૂલ્ય -2x વર્ગ થાય એટલે આ આખું પતી. હવે 6 c2 6 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 6 * 5 * 4 ફેક્ટોરિયલ 4 * 2 ફેક્ટોરિયલ 4 ગઈ 2 તરી એટલે આવ્યો 15. આનો જવાબ આવશે 15. આનો 1. આનો જવાબ માઈનસ માઈનસ પ્લસ 2 2 4 2 ની 4 એટલે 4x ની 4 2 2 4 6 से 3 6 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 6 5 4 3 ફેક્ટોરિયલ 3 * 2 પહેલું 6 લાય આવશે 20. આનો જવાબ આવશે 20. આ 1 માઈનસ 8 3 * 6. હવે આની વાત 6 से 4 6 से 4 6 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ એટલે જવાબ આવે 15. એટલે આનો જવાબ આવશે 15. 1 આનો જવાબ આવશે પ્લસ 2 2 4 2 8 2 16 એટલે 16x ની 4 દુને 8 6 से 5 એટલે જવાબ આવશે 6. એટલે આનો જવાબ આવશે 6. 1 2 2 4 2 8 2 16 2 32 માઈનસ 32 x ની 10. આનો જવાબ આવશે 1. આનો જવાબ આવશે 1. 2 2 4 2 8 2 16 2 32 64 પ્લસ 64 x ની
6 દુને 12 1 માઇનસ 2x વર્ગ 6 આ 1 હજો 6 દુને 12 12x નો વર્ગ વત્તા 15 ચોક 60 ઓછા વત્તે ઓછે ઓછા 2 × 16 160 x ની 6 15 × 16 240 x ની 8 32 ગુણ્યા 6 માઇનસ 192 x ની 10 વત્તા 64 x ની 12 આ માઈનસ હોય એટલે પેલું પદ અને છેલ્લું પદ બે ધન આવશે, બાકીના એક બાકી ઋણ ધન ઋણ ધન ઋણ ધન એવી રીતે આવતું જશે. મૂંઝાવાનું નહીં, ક્યાંય મુશ્કેલી પડે તો આપણે ચેક કરી લેવાનું કે ક્યાંય આપણી ખામી નથી રહી જતી. ચાલો આગળ જઈએ. ચોથું દાખલો. ચોથો દાખલામાં એવું કહે છે 2x છેદમાં 3 માઈનસ 3y છેદમાં 2 ની 5 ઘાત નું તમારે વિસ્તરણ કરવાનું છે. તો દ્વિપદી પ્રમેયની રીતે આપણે 2x છેદમાં 3 માઈનસ 3y છેદમાં 2 ની 5 ઘાત નું વિસ્તરણ કરીએ એટલે 5c0 2x છેદમાં 3 ની 5 ઘાત માઈનસ 3y છેદમાં 2 ની 0 ઘાત. હવે આગળ આવીએ 5c1 2x છેદમાં 3 ની 4 માઈનસ 3y છેદમાં 2 ની 1 5c2 2x છેદમાં 3 ની 3 માઈનસ 3y છેદમાં 2 ની 2 5c3 2x 3 ની 2 માઈનસ 3y છેદમાં 2 ની 3 5c4 2x છેદમાં 3 ની 1 માઈનસ 3y છેદમાં 2 ની 4 5c5 2x છેદમાં 3 ની 0 માઈનસ 3y છેદમાં 2 ની 5. હવે મિત્રો આપણે આ 2x છેદમાં 3 માઈનસ 3y છેદમાં 2 ની 5 ઘાત નું વિસ્તરણ કરી છે. એમાં પહેલું પદનું મૂલ્ય આપણને ખબર છે કે આને 1 કહેવાય. અને આને 2 2 4 2 8 2 32 ઉપર 32 x ની 5 છેદમાં 3 9 73 81 243
આવો આવે આનું મૂલ્ય આવે 1 5C1 નું મૂલ્ય 5 આવશે એ આપણને ખ્યાલ છે 2 4 2 8 2 16 16x ની 4 3 9 3 7 81 માઈનસ 3y છેદમાં 2 5C2 જવાબ આવશે 10 5 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 3 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 1 આ ત્રણ જાય 2 5 2 10 આનો જવાબ આવ્યો 10 વત્તા 10 આનો 8 x ની 3 3 9 3 27 હવે આનો જવાબ આવશે પ્લસ 3 3 9y² છેદમાં 4 5C3 5 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ તો આનો જવાબ પણ શું આવશે 10 4x વર્ગ છેદમાં 3 કરી 9 આનો જવાબ આવશે માઈનસ 3 3 9 કરી 27 y ની 3 ઘાત છેદમાં 2 2 4 2 8 ચાલો આનો જવાબ આવશે 5 તો 5 2x છેદમાં 3 માઈનસ માઈનસ પ્લસ 3 3 9 73 81 y ની 4 2 2 4 2 8 2 16 છેદમાં 16 આનો જવાબ આવશે 1 આનો જવાબ આવશે 1 3 3 9 73 81 માઈનસ આવશે 243 y ની 5 2 2 4 8 2 32 2x છેદમાં 3 માઈનસ 3y છેદમાં 2 ની 5 તો આ 32 x ની 5 છેદમાં 243 હવે આ 8 આ 27 8 पंचू 40 छेदમાં 27 x ની 4 y ની 1 5 8 40 છેદમાં 27 ચાલો હવે અહીં જોઈએ તો 4 2 8 3 9 9 કરી 10 2 20 10 2 20 છેદમાં 3 x ની 3 y નો વર્ગ હવે 9 કરી 27 4 2 8 2 पंचू 5 तरी 15 5 तरी 15 x वर्ग y ની 3 હવે 77 તરી 81 2 8 16 5
27 ગુણ્યા 5 135 ના છેદમાં 8 x y ની 4 માઈનસ 243 y ની 5 છેદમાં 32. તમે જોઈ શકો કે x ની ઘાત ઘટતી જશે, y ની ઘાત વધતી જશે. આ 5 ઘાત એટલે 6 પદ હશે. 1 2 3 4 5 ને 6 પદ. રેડી? આ ઓછા હતા એટલે પેલું વધતા, બીજું ઓછા વધતા ઓછા વધતા ઓછા વધતા એ રીતે આવશે. આ દાખલા નંબર 4. x વત્તા 1 ના છેદમાં x ની 7 તમારે x વત્તા 1 ના છેદમાં x ની 7 ઘાત નું દ્વિપદી ની રીતે વિસ્તરણ કરવું છે. તો મિત્રો અઘરું નથી. પેલા 7 ઘાત એટલે 7c0 x ની 7 ઘાત 1 ના છેદમાં x ની 0 ઘાત 7c1 x ની 6 ઘાત 1 ના છેદમાં x ની 1 ઘાત. ખ્યાલ આપતો જાય છે. 7c2 x ની 5 ઘાત 1 ના છેદમાં x ની 2 ઘાત. આ બેનો સરવાળો 7 થતો જવો જોઈએ. 7c3 x ની 4 1 ના છેદમાં x ની 3 7c4 x ની 3 1 ના છેદમાં x ની 4 7c5 x ની 2 1 ના છેદમાં x ની 5 7c6 x ની 1 1 ના છેદમાં x ની 6 7c7 x ની 0 1 ના છેદમાં x ની 7. હવે મિત્રો આનું મૂલ્ય 1 થાય તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ. x વત્તા 1 ના છેદમાં x ની 7 અને આ x ની 7 અને આ 1 એટલે પેલું પદ આપણું. બીજા પદમાં 7c1 એનું મૂલ્ય 7 થવું જોઈએ. એટલે 7 x ની 6 1 ના છેદમાં x. આ બે કામ પતી ગયા. હવે 7c2 7 ફેક્ટોરિયલ છેદમાં હાથમાં 5 દે એટલે 2 દે હાથમાં 2 દે 5 ઇન્ટુ 2 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ 5 ભાગ્યા 2 કરી હાથ કરી આવશે 21 આ 21 બરાબર સમજો. 7 માંથી 2 જાય 5 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ હાથ ગુણ્યા 6 ગુણ્યા 5 એટલે આ 5 ફેક્ટોરિયલ ગયા 2 તરી 6 હાથ તરી 21 x ની 5 1 ના છેદમાં x ની 2. આમાં તો બધું પ્લસ જ છે એટલે ચિંતા નથી.
7c3 એટલે 7 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ તો 4 ફેક્ટોરિયલ એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 3 ગુણ્યા 2 ગુણ્યા 4 ફેક્ટોરિયલ 4 ગયા 3 દુ 6 7 પંચો ને 35 આનો જવાબ આવશે 35 x ની 4 1 ના છેદમાં x ની 7c4 7 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ मतलब 35 तो આનો જવાબ પણ 35 આવશે x ની 3 1 ના છેદમાં x ની 4 ચાલો હવે 7c5 7 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 7 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 તરી 7 તરી 21 x ની 2 1 ના છેદમાં x ની 5 7c6 7 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ એટલે 7 આ જવાબ શું આવશે 7 x ની 1 અને 1 ના છેદમાં x ની 6 આનો જવાબ તો 1 આવે આનો જવાબ 1 આવે 1 ના છેદમાં x ની 7 બધું મળીને આપણે જ્યારે હિસાબ કરીએ તો આનું વિસ્તરણ દ્વિપદી પ્રમેયની રીતે x + 1 ના છેદમાં x ની 7 ઘાત તો પહેલું પદ આવે x ની 7 ઘાત બીજું પદ આવશે 7x ની 5 ઘાત કારણ કે 6 ઘાતમાંથી 1 ઘાત જતી રહેશે ત્રીજું પદ આવશે 21 x ની 3 ઘાત આવશે ચોથું પદ આવશે 35 x ની 1 ઘાત પાંચમું પદ આવશે 35 છેદમાં x કારણ કે બાદબાકી નીચે થાય છઠ્ઠું પદ આવશે 21 છેદમાં x ની 3 ઘાત પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું પદ આવશે 7 છેદમાં x ની 5 અને આઠમું પદ આવશે 1 ના છેદમાં x ની 7 મિત્રો મેં એવી વાત કરી હતી કે અહીંયા જેટલી ઘાત હોય એના કરતા એક પદ વધુ આવે ખ્યાલ આવી ગયો કે એક પદ તમારે શું આવશે વધુ આવશે તો આપણે જે ગણતરી કરતા જઈએ એમ દાખલા તમને જવાબ મળતો જશે છેલ્લો દાખલો છે છઠ્ઠો દાખલો x નો વર્ગ વત્તા 3 ના છેદમાં x ની 4 ઘાત મિત્રો આપણે x ની 2 ઘાત વત્તા 3 ના છેદમાં x ની 4 ઘાત નું દ્વિપદી ની રીતે વિસ્તરણ કરવું છે તો તમારી પાસે 4c0 આ x ની 2 ઘાત ની 0 ઘાત એટલે હું 4 ઘાત અને 3 ના છેદમાં x ની 0 ઘાત આ સૂત્ર છે હવે આગળ જઈએ તો 4c1 આ x ની 2 ઘાત એના ઉપર 3 ના છેદમાં x નો 1 4c2 આ x વર્ગ એના ઉપર 2
3/x એના ઉપર 2 પ્લસ 4c3 આ x વર્ગ એના ઉપર 1 3/x ઉપર 3 4c4 x વર્ગ એના ઉપર 0 ઘાત 3/x ની 4 બરાબર. હવે તમે x વર્ગ વત્તા 3/x ની 4 ઘાત એના વિશે વિચારો. એનું દ્વિપદી પ્રમેયની રીતે વિસ્તરણ કરો. તમે સ્વાધ્યાયના 5 દાખલા ગણ્યા, અગાઉ બીજા 5 વધારાના ગણ્યાના છઠ્ઠો ગણી છે. તો છઠ્ઠા દાખલામાં આપણા મગજમાં કમ્પ્લીટલી બધા જ દાખલા ફિટ થઈ ગયા હોય. એ ગમે તેવો દાખલો આવે તો આપણે ગણતરી કરી શકીએ. તો 4c1 એટલે આપણે 1 કેમ એ આપણને ખ્યાલ છે. 4c0 એટલે એનું મૂલ્ય 1 થાય. હવે 4 દુ 8 અને આનું મૂલ્ય 1 થાય. 4c1 એનું મૂલ્ય 4 થશે એટલે આ થશે 4. 3 દુ 6 3/x. હવે 4c2 એટલે એનું મૂલ્ય 6 થશે પણ આપણે ગણીએ 4 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 2 આ 2 જાય એટલે જવાબ આવ્યો 6. મેં તમને કીધું હતું એડવાન્સ 4c2 એટલે 6 x ની 4 3 તારી 9 x નો વર્ગ. હવે વાત 4c3 એનું મૂલ્ય 4 આવશે પણ જોઈએ 4c3 4 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ એટલે 3 ફેક્ટોરિયલ 4c3 એટલે 4 x નો વર્ગ 3 તારી 9 તારી 27 x ની 3 4c1 એટલે 1 આનું મૂલ્ય 1 3 તારી 9 તારી 27 તારી 81 છેદમાં x ની 4. મિત્રો આપણે આ આખાનું વિસ્તરણ જે રીતે કરીએ છીએ પેલું પદ x ની 8 ઘાત એમાં કોઈ શંકાને સ્થાન નથી. 4 કરીને 12 x ની 5 ઘાત 9 છકે 54 x ની 2 ઘાત આધાર સરખો ભાગાકારમાં હોય તો બાદ બાકી થાય છે. હાથ ચોકડ છેડનો આટલો 2 4 2 8 અને 10 108 છેદમાં x આવે કારણ કે નીચે ઘાત વધુ છે એટલે બાદબાકી છેદમાં થાય અને 81 છેદમાં x ની 4. મિત્રો આપણે આ 6 દાખલા વધારાના ગણ્યા એમાં પણ આપણને ક્યાંય મુશ્કેલી પડી નથી. મેં કીધું એમ જો આપણે પહેલેથી થોડું ધ્યાન રાખીએ અને થોડી પ્રેક્ટિસ કરીએ તો 100% દાખલા આપણને આવડે છે. આ જ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે થોડા વધારે દાખલા ગણીશું. ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી પણ પ્રેક્ટિસ કરવાની સખત જરૂરિયાત છે. જય હિન્દ.